કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 4/10/2024 અને શુક્રવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો આજે છેલ્લો દિવસ. મિત્રો, શરૂઆત કરીએ પહેલા કહી દઉં કે ગઈકાલે જે પ્રમાણેની એફઆઈઆઈ વેચવાલી કરેલી છે, એ વેચવાલી એટલે જબરદસ્ત વેચવાલી જોવા મળી. મિત્રો, એફઆઈઆઈ જાણે બહાર નીકળવા માંગતી હોય એ ટાઈપનું લાગી રહ્યું હતું અને કંટાળી ગઈ હોય એફઆઈઆઈ, એ ટાઈપનું કાલે વાતાવરણ જોવા મળ્યું અને જબરદસ્ત વેચવાલી. એને કેશ માર્કેટમાં 15,000 કરોડની વેચવાલી કરી અને ટોટલ છેલ્લા 4 દિવસમાં 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં લગભગ 31 થી 32,000 કરોડ રૂપિયા એમણે બહાર કાઢી લીધા છે. એના ઉપરથી એક અંદાજો આવી રહ્યો છે કે બજારમાં કંઈક તો ગડબડ થઈ, કારણ કે એફઆઈઆઈ ધડાધડ વેચવાલી કરવા માંડી છે. ડીઆઈઆઈ તો ચલો ખરીદી કરે, પણ કેટલી કરે, સામે કેટલી ટક્કર આપે? અને એફઆઈઆઈ જોડે ડોલરની આવક હોય એટલે એ લોકો ડોલરથી સીધું અહીંયા રોકાણ કરતા હોય એટલે એ લોકોની સામે પહોંચવું ડીઆઈઆઈ માટે ભારે પડી જાય. ઘણી વખત ટક્કર આપે પણ પૂરતા પ્રમાણમાં ના આપી શકે. એટલે મિત્રો, ગઈકાલે જે પ્રમાણેની વેચવાલી જોવા મળી એ એકદમ આક્રમક વેચવાલી હતી. જેને આક્રમક બેટિંગ કરતા હોય, નથી કહેતા, એવી આક્રમક વેચવાલી જોવા મળી. અને આક્રમક વેચવાલીમાં પાછું તમે જુઓ તો બજારની અંદર જબરદસ્ત કોહરામ મચાવી દીધો એ વેચવાલીના કારણે. અલગ શેરોમાં તમે જુઓ, કોઈ 5%, કોઈ 3%, કોઈ 7% ધડાધડ નીચે પડતા ગયા. બેંકો પણ 1,000 પોઈન્ટ ઉપર ગિરાવટ જોવા મળી બેંક નિફ્ટીમાં. બીએસસીમાં તમે ગઈકાલે ચેક કર્યું હશે મિત્રો, તો બીએસસીની અંદર જ્યારે આપણે આ લોકો ઓપરેટરો કેવું કરતા હોય છે, જ્યારે આપણે એમને એવું કહીએ કે ભાઈ આ ન્યૂઝ એના માટે સારા નથી, તો એ લોકો ટ્રેડર્સને ફસાવવા માટે ઉપરની સાઈડે દોડાવ્યો બીએસસીને. લગભગ 7%, 8% સુધી ઉપર લઈ ગયા અને પછી પાછું ઉપરથી લોકોને એવું લાગવા માંડ્યું કે આ તો સારું હવે બાયર ના મારી દે, તો લોકોએ પાછું 8% ઉપર ખરીદ્યો માલ અને ત્યાંથી પાછા ફસાણા તો પાછા નીચે 3940 રૂપિયાની આસપાસ બંધ લાવી દીધો એને. અને વેચવાલી ગઈકાલે એટલી બધી જબરદસ્ત હતી કે સહેજ પણ રિકવર કરવાનો મોકો આપ્યો નથી. શરૂઆતથી ધડાધડ. હા, શરૂઆતમાં થોડી રિકવરી જોવા મળી. શરૂઆતના અડધો કલાકના ટ્રેડિંગ સેશનમાં જે 250-300 પોઈન્ટ નિફ્ટી ખુલ્યા પછી ગેપ ડાઉન, પછી 150-150 પોઈન્ટ સુધી નિફ્ટી લાવી દીધી હતી, પરંતુ એ રિકવર કામ લાગી નહીં. અને મિત્રો, હજુ બાઇડન સાહેબે પાછું નવું બયાન આપ્યું છે કે ઈરાનના તેલના જે પણ ઠેકાણાઓ છે એ ઠેકાણા ઉપર આ લોકો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલે ધ્યાન રાખજો. ઈરાનના આ સ્ટેટમેન્ટ ઉપરથી જ ક્રૂડ 5% વધી ગયું. ક્રૂડની અંદર 5%ની તેજી જોવા મળી. કેમ કે આ બાઇડન સાહેબે જે પ્રમાણેનું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ ઈરાનના જે પણ તેલના મથકો છે એ તેલના મથકો ઉપર હુમલો થવાના ચાન્સીસ વધી ગયા છે. એટલે તૈયારી રાખજો. અને હવે વિચાર કરો કે હવે આ યુદ્ધ કદાચ કટ્ટરતા ઉપર આવી ગયું છે. એટલે હવે આ શાંતિવાળું યુદ્ધ લાગતું નથી, કારણ કે 1 by 1 અલગ લોકો અમુક દેશોને પાછા મદદ કરી રહ્યા છે. એટલા માટે આપણે આમાં સાચવીને અને કોશિયસતાથી કામકાજ કરવાનું છે મિત્રો.
કોશિયસતા મીન્સ કે આપણે કોઈ નવી ખરીદારી કરતા હોય તો હમણાં વેટ કરજો. કંઈ જતું રહેતું નથી બજારમાંથી, બધા અહીંયા ને અહીંયા જ રહેવાના છે, પણ ઉતાવળ ના કરતા. પહેલા 2-4 દિવસ, અઠવાડિયું જુઓ કે આનો શું મૂડ માહોલ રહે છે. કારણ કે જો આમના આમ કરેક્શન ચાલુ રહેશે, કદાચ આજે રિકવરી પણ આવી જાય નીચેથી, અને રિકવરી આવ્યા પછી પાછું સોમવારે તમને એવું લાગે કે આ તો બજાર હવે પાછું સારું થઈ ગયું, ના, પાછું સોમવાર મંગળવારે પાછું શનિ રવિમાં ગમે તે ન્યૂઝ આવી જાય અને સોમવાર મંગળવારે પાછો કડાકો બોલાવી દે. તો મિત્રો થોડા કોશિયસ રહીને કામકાજ કરજો અને કોઈ પણ નવી ખરીદારી કરવાનું હમણાં ટાળજો. નવી કોઈ ફ્રેશ ખરીદારી કરતા નહીં. અને જ્યાં જ્યાં આપણને પ્રોફિટ થતો હોય ત્યાં 10% કરીને બુક કરવાની ચાલુ રાખજો. અમારે પહેલેથી આ વસ્તુ કહેતા આવેલા છીએ તમને કે તમને ભલે બજાર પોઝિટિવ હેડતું હોય, પણ જ્યાં તમને પ્રોફિટ થતો હોય ત્યાં પ્રોફિટ બુક કરવાનું ચૂક કરતા નહીં. આ રોજે રોજ વિડીયોમાં કહીએ છીએ, રોજે રોજ, કે પ્રોફિટ બુક કરવાનું ક્યાંય પણ ચૂક ના થવી જોઈએ. અને બાજુવાળાને પૂછવાય નહીં જવાનું કે હું વેચું કે ના વેચું, સટાક દઈને આપી જ દેવાનું. કેમ કે અત્યારે હાલ બજાર ગમે ત્યારે ગમે તે વસ્તુ બને, અને પાછું સેન્સિટિવ હોય. શેર માર્કેટ એક સેન્સિટિવિટી જબરદસ્ત હોય. ક્યાંક કોઈક દેશમાં કોઈક પ્રધાનમંત્રીને છીંક આવી જાય ને તોય આખા બજારો ઉપર અસર થઈ જાય. એટલે આ તો યુદ્ધ છે. અને પાછું યુદ્ધમાં હવે પહેલા જેવું નથી કે ભાઈ પથ્થર મારી નાહી જતા હતા. હવે તો મારા બેટા ખસતા જ નથી. હવે તો ઉપરા ઉપરી હુમલા વાળા પરથી કરવાના ચાલુ રાખે છે. એટલે હવે યુદ્ધ ખરેખર રોચકતા પકડે તો નવાઈ ન પામતા. એટલે મિત્રો હંમેશા કોઈ પણ સારા શેર્સમાં જ ઇન્વેસ્ટેડ રહેવાનું, કોઈ ચિંતા નહીં કરવાની. લાંબા ગાળા માટે ઇન્વેસ્ટેડ રહેશો તો પૈસા બનશે બનશે ને બનશે. પણ શોર્ટ ટાઈમની ગણતરી તમે રાખતા હોય કે આ તો સાલું કાલે લીધો છે ને આજે તો તૂટવા માંડ્યો, તો તૂટે ભાઈ. બજાર તૂટે છે તો એ થોડું કે આપણે ઘરમાંથી લાવેલા છીએ તે વધવા માંડે, એ પણ તૂટે. એટલે મિત્રો આપણે આપણી રીતે આપણા પોર્ટફોલિયોમાં કઈ રીતનું છે એ રિબેલેન્સિંગ તમારે જાતે જોઈ લેવાનું, અને જ્યાં પ્રોફિટ થતો હોય હાથ ઉપર કેશ લઈને બેસી રહેવાનું. આટલું તમને વારે ઘડીએ રોજે રોજ કેમ કહેવામાં આવે છે કે ભાઈ જેટલું વેચાણ કરીને તમે લાયા ઘરે પ્રોફિટ કરીને એ આપણા બાપનું, આપણા ખિસ્સામાં આવ્યું એ આપણા બાપનું, બાકી બધું શેર બજારનું. તમે આંકડા જ ખાલી ગણ્યા કરો કે ભાઈ મારા 10 લાખનો પોર્ટફોલિયો, પેલો કે મારા 12 લાખનો પોર્ટફોલિયો, પેલો કે મારા 17 લાખનો પોર્ટફોલિયો. પણ પોર્ટફોલિયો ક્યારે છૂર કરતો નીચે આવી જાય તો ખબર નહીં પડે. એટલે પોર્ટફોલિયોને ધીમે ધીમે ખંચેરતા રહી અને ઘર ભેગો થોડું થોડું કરતા રહેવાનું. આ અવશ્ય ધ્યાન રાખવાનું. બીજું મિત્રો કે બજાર ગમે ત્યારે રિકવરી તો કરશે જ. તૂટ્યું છે તો પાછું બાઉન્સ પણ કરવા માટે તૈયારી બતાવશે, ત્યારે તમારે વેચવાલી કરવાની. તમે તો પાછા શું કીધું કે ભાઈ કીર્તિભાઈએ કહ્યું છે કે ભાઈ વેચવાનું આપણે, એટલે પછી બજાર તૂટતું હોય તોય વેચવા માંડે. અલે ભાઈ ત્યારે નહીં વેચવાનું. બાઉન્સ કરશે, શાંતિ રાખો, બાઉન્સ કરશે ત્યારે વેચવાનું. આજે નહીં તો સોમવારે કરશે, સોમવાર નહીં તો મંગળવાર કરશે, બાઉન્સ જરૂરથી કરશે. અને બાઉન્સ કરશે ત્યારે વેચવાનું. આજે કરે તો આજે પણ વેચી શકાય, કારણ કે અનસર્ટેનિટી બહુ વધી ગઈ છે. ગઈકાલે VIX જોયો તમે? 10% VIX વધી ગયો હતો. VIX એટલે શું એ તમને ખબર હશે, વોલેટિલિટી ઇન્ડેક્સ. વોલેટિલિટી ઇન્ડેક્સ ગઈકાલે 10% વધી ગયો હતો, લગભગ 13ની આસપાસ બંધ રહ્યો છે. જ્યારે બજારની અંદર અનસર્ટેનિટી અથવા તો વોલેટિલિટી ખૂબ વધી જાય અને જ્યારે એવું લાગવા માંડે ડરનો માહોલ, ત્યારે વોલેટિલિટી ઇન્ડેક્સ અપસાઇડ ઉપર દોડતો હોય છે. અને જ્યારે બજારની અંદર એકદમ શાંતિ,
અને ખૂબ ખરીદારી ચાલતી હોય ત્યારે વોલેટિલિટી ઇન્ડેક્સ તૂટી જાય. ખબર પડી જાય કે ભાઈ આ તો બધા હવે શાંતિથી બધા ખરીદે છે એટલે આપણે તૂટવાનું. આ વોલેટિલિટી ઇન્ડેક્સ કહેવાય. આ ધ્યાન રાખજો મિત્રો. બીજું કે બજારની અંદર એક ડીમાર્ટ ઉપર સમાચાર આવેલા છે. એક બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સના Q2 અપડેટ આવી ગયા છે. બજાજ ફાઇનાન્સના Q2 અપડેટમાં 14% વધારો દેખાઈ રહ્યો છે અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સના Q2 અપડેટ બહુ સારા આવ્યા છે. 30% ગ્રોથ જોવા મળી રહ્યો છે. ડીમાર્ટમાં થોડું મિલીજુલું 14% ગ્રોથ જોવા મળી રહ્યો છે, પણ અંદર ઇન્ટરનલી સ્ટ્રેન્થ જોવા નથી મળી રહી. એટલે ડીમાર્ટમાં મળતા જોડતા નંબર્સ કહેવાય. એના અપડેટ એનું એ પ્રમાણેનું આવેલું છે. બેંક ઓફ બરોડાની લોન બુક પણ ખાસી એવી 14-15% વધેલી છે, 12% જેટલી. એટલે જોઈએ એ પ્રમાણમાં વધી નથી. જે પ્રમાણમાં આપણે માગીએ કે ભાઈ આટલું તો વધવું જોઈએ એ પ્રમાણે વધતી નથી. એટલે મિત્રો થોડા કોશિયસ રહીને કામકાજ કરજો. આજે સ્પેશિયલ વિડીયોમાં આ જ વસ્તુ તમને કહેવા માટે આપણે વિડીયોમાં જણાવીએ છીએ કે તમે તમારા શેર્સની અંદર ખાસ ધ્યાન રાખવાનું. તમારે તમારા શેર્સની અંદર ગઈકાલે તમે જુઓ નાની નાની ચકલીઓ તો બધી 5-5% નીચે હેડવા જ મળશે. સુઝલોન ગઈકાલે 5% તૂટ્યો, IRFC તૂટતો હતો, RVNL તૂટતો હતો, કોઈ બાકાત નહીં. પણ મિત્રો મેં તમને 2 પેની સ્ટોક કહેલા. જો તમને કદાચ ખબર હોય તો આજથી 4-5 દિવસ પહેલાના વિડીયોમાં કે ભાઈ બજાજ હિન્દુસ્તાન સુગર અને સુરાના સોલર લગભગ 50 રૂપિયાની આસપાસ ચાલતો હતો ત્યારે સુરાના સોલર કહેલા. અત્યારે 65 રૂપિયા બંધ છે. ગઈકાલે પણ આટલી મંદીમાં પણ 5%ની કોન્સ્ટન્ટ તેજી સાથે બંધ આવેલો છે. બજાજ હિન્દુસ્તાન સુગર પણ ઇથેનોલ બેઝ કંપની છે. ઘટાડે અવશ્ય થોડા કરીને લેવાના. પણ અત્યારે હાલ નવી ફ્રેશ બાઇંગ ના કરતા. હા, તમારી પાસે જો તમે કોઈ શેર વેચ્યા હોય અને એના પૈસા પડેલા હોય તો એમાંથી તમે આવી વસ્તુ ખરીદી શકો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. બજારમાં શાંતિથી અને સાવચેતીથી કામકાજ કરવાનું અને કોઈ પણ ગભરાવાની જરૂર નથી. સારા શેર્સ લીધેલા છે, ડરવાની જરૂર નથી. લાંબા ગાળા માટે રોકાણ કરી રાખજો, ખૂબ પૈસા મળવાના છે. પણ શોર્ટ ટાઈમ ટ્રેડરો માટે તો ડર છે જ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.